હેલો ફ્રેન્ડ્સ, હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું વ્રત અને ઉપવાસની અંદર ખાઈ શકાય તેવા ટેસ્ટી અને ચટપટા આલુ પરોઠા. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વ્રત અને ઉપવાસની અંદર ખાઈ શકાય તેવા ફરાળી આલુ પરોઠા. તો એના માટે મેં અહીંયા લોટ લીધો છે 2.5 કપ. ફરાળી લોટ લીધો છે અને આ કપથી લીધો છે 2.5 કપ. અને વજનની જોઈએ તો 250 ગ્રામ છે અને મેં આ ફરાળી લોટ આવે એ લીધો છે. તમે રાજગરાનો કે કંઈ બી લોટ લઈ શકો છો. હવે આની અંદર આપણે મસાલા એડ કરી દઈશું. તો મેં અહીંયા સિંધા નમક લીધું છે, એ એડ કરી દઈશું. આપણે તેલ એડ કરી દઈશું આની અંદર. આપણે 2 પાવડા જેટલું મેં અહીંયા મરી પાવડર અને જીરું લીધું છે, એ એડ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અહીં મેં ધાણા ભાજી લીધી છે, એ એડ કરી દઈશું. અહીં મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એ એડ કરી દઈશું. તમે તમારા તીખાશ ઉપર જોઈએ એટલું તીખું તમે એડ કરી શકો છો. મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના જે બટેટા છે એ બાફીને લઈ લીધા છે અને મેશ પણ કરી નાખ્યા છે. હવે એ આપણે આની અંદર એડ કરી દઈશું અને બધું મિક્સ કરી નાખીશું. હવે આની અંદર થોડીક આપણે મિક્સ કરતાં પહેલાં થોડીક શુગર એડ કરી દઈશું. આ દળેલી લીધી છે મેં અને 2 ચમચી લીધી છે. તમને જો ફાવતી હોય તો તમે એડ કરી શકો છો. અહીંયા મેં લીંબુ લીધું છે, એ નીચોવી દઈશું આપણે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું હાથેથી. આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આમાં મેં બિલકુલ પાણી એડ નથી કર્યું, કારણ કે આપણે બટેટા મેશ કરીને લીધા હતા એટલે એનું મોઇશ્ચર હોય એટલે લોટ છે એ બરાબર વ્યવસ્થિત બંધાઈ ગયો છે. અને ક્યારેક એવું લાગે કે લૂઝ થઈ ગયો છે તો તમે પાછો જે ફરાળી લોટ છે એ એડ કરી શકો છો. હવે થોડુંક આપણે તેલ નાખી અને મૂકી દઈશું એને 5-1 મિનિટ. અને પછી એના આપણે પરોઠા ઉતારીશું. હવે લોટ છે આપણો રેસ્ટ કરી લીધો છે. હવે એના આપણે પરોઠા ઉતારીશું. આવી રીતના વણી અને તમને એવું લાગે કે એને ગોળ શેપ આપણને નથી ફાવતો તો તમે આવી રીતના એને કટ બી કરી શકો છો. આવી રીતના આજુબાજુથી કટ કરી લેવું તો એકદમ ગોળ શેપ છે એ આવી જશે. કારણ કે આનો જે લોટ છે એકદમ સોફ્ટ હોય છે એટલા માટે. એને તળી લેશું. તમે ઘી કે તેલ કોઈ બીમાં તળી શકો છો. આવી રીતના આપણે ઘી એડ કરતા જઈશું અને તળતા જઈશું. તમે તેલનો યુઝ બી કરી શકો છો. મેં અહીંયા ઘીનો યુઝ કર્યો છે. આ પરોઠા ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ બને છે. બાળકોને બી ખૂબ જ ભાવશે અને ઘરના વડીલ હશે એ બી ખાઈ શકે. એકદમ સોફ્ટ બને છે એકદમ આ પરોઠા. અને વ્રત અને ઉપવાસમાં તો તમે ખાઈ શકો છો. એકદમ સોફ્ટ બને છે. આવી રીતના આપણે બધા જ પરોઠા છે એ બનાવી લઈશું. આવી રીતના બીજો પરોઠો બી આપણે વણી લઈશું. થોડોક આપણે લોટ અડાડતા જઈશું જેથી કરીને તૂટી ના જાય. અત્યારે તો ફ્રેન્ડ્સ વ્રત અને ઉપવાસની સિઝન છે એટલે આપણે અવનવું ફરાળી બનાવતા જ હોઈએ છીએ. પણ આવી રીતના અલગ અલગ કંઈક કરીએ તો આપણને ખાવાની મજા આવે અને કંઈક આપણને ચેન્જ મળે. તમે આવી રીતના પરોઠાનો શેપ આપીને બી ફ્રેન્ડ્સ વણી શકો છો. તમને જે રીતના અનુકૂળ આવે એ રીતના તમે વણી શકો છો. બંને રીતના સરસ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, આપણા ટેસ્ટી એવા ફરાળી આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. એકદમ નજીકથી બી તમને બતાવું. અને ગ્રીન ચટણી સાથે, દહીં સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ.
અને જો વિડીયો થોડો ઘણો બી સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો તમે પણ આવા ટેસ્ટી ફરાળી આલુ પરોઠા બનાવીને તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ્સ એન્જોય કરજો. અને તમને બી નજીકથી એક આલુ પરોઠું બતાવો. એકદમ સોફ્ટ બન્યા છે, કોઈ બી વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. એકદમ મસ્ત બન્યા છે, તમે જોઈ શકો છો સોફ્ટ બન્યા છે. તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ, આવજો.